સરસ. તો પ્રકાશ હિન્દુસ્તાની જમ્મુર ગ્રંથ પ્રકરણ નંબર 30 ચોપાઈ નંબર 19 આપણે આવ્યા છીએ. પીવું પુકાર પુકાર થકે तुम अजू जल बिन गोते खात जी दिन उगते संजा होत है पीछे आड़ी पड़ेगी रात जी. पीऊ पुकार पुकार थके. पीयूजी पुकार पुकार કરીને થાકી ગયા એમ કે છે. જાગો જાગો જાગો. ત્રીજા દિવસની લીલા, ચોથા દિવસની લીલા. અહીંયા સરસ કહ્યું છે, તુમ અજુ જલબિન ગોતે ખાતજી. જલબિન ગોતે, જે નથી એને સાચું માનીને બેસી ગયા છે અને જે છે એને આપણે સ્વીકારતા નથી. જે દેખાય છે એ બધું ફોક છે, જે નથી દેખાતું એ સત્ય છે. તો જે નથી દેખાતું એને પકડવા પ્રયત્ન નથી કરતા અને જે દેખાય છે, જે ફોક છે, એને પકડીને આપણે બેસી રહ્યા છીએ. આ સંસાર આપણને જે દેખાઈ રહ્યો છે આ બધું તો આગળ સ્વામીજી આપણને જણાવ્યું કે આ બધું સપનાનો સંસાર છે. આ કશું જ નથી. જેમ રાત્રે આપણે સુઈ જઈએ અને સપનું આવે ને રાજકુમાર બની ગયા હોય કે રાજકુમારી બની ગયા હોઈએ, તમારો મહેલ હોય, પણ જયારે એ સપનું તૂટે ત્યારે મહેલ જાય છે ક્યાં? આવું છે આ સંસાર. જલબિન ગોતા ખાય. જે સત્ય છે એને સ્વીકારતા નથી, સત્ય છે એની પાછળ ખોજ નથી કરતા અને અસત્ય છે એને પકડીને બેસી રહ્યા છે. दिन उगते संध्या होत है पीछे आड़ी पड़ेगी रात जी. કે જેમ દૂન ઉગે છે અને સંધ્યા થઈ જાય છે, વાર જ નહીં લાગે. અહીંયા આપણે રમવા આવ્યા છે, આ ખેલ જોવા આવ્યા છે. આ જે ન્યામત મળી છે આપણને, આની અંદર આપણને જ્યાં બધું બક્ષિસ મળી છે, ન્યામત મળી છે, રાજી મહારાજની મહેરથી આ બધું મળ્યું છે. જો આને લઈશું નહીં, આ માર્ગ પર ચાલીશું નહીં, તો સંધ્યા થતો વાર નહીં લાગે. અને પીછે રાત આ જાયગી. પછી શું કરશો? અને આને શું કહેવાય ખબર છે? આજે અત્યારે કહી રહ્યા છે કે લક્ષ્મી ચોલ્લો કરવા આવે ને તો આપણે મુંહ ધોવા જઈએ છીએ. આ કહેવત અહીંયા લાગુ પડે છે. લક્ષ્મીજી ચોલ્લો કરવા આવે ત્યારે આપણે મુંહ ધોવા જઈએ છીએ. સામે ચાલીને આવે છે તો આપણે આળસની અંદર એને લેતા નથી. આપણને આ બધી ન્યામત મળેલી છે અને આપણે મુંહ ધોવા જઈએ છીએ. માયામાં રહીને શું કરશો હજુ? એમ રાત પડી તબ કોઈ ન જાગે. હવે કે છે રાત પડી છે પછી કોણ જાગશે? ચોથા દિવસની લીલા છે, સમજાવી રહ્યા છે કે રાત પડ્યા પછી કોણ જાગશે? ત્રીજા ને ચોથા દિવસની લીલાની, છઠ્ઠા દિવસની લીલા તો મને પેલું હજુ યાદ આવી રહ્યું છે. બીતક જે છે એનું સરસ એમનું ટાઇટલ આપ્યું છે, વર્તમાન દીપક. વર્તમાન દીપક. તો વર્તમાનની અંદર આપણે આને કેવી રીતે લેવાનું છે? મીન્સ છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે આ ચોપાઈને કેવી રીતે લેવાની છે એની પર વિચાર કરો. रात पड़ी तब कोई न जागे पीछे कोई ना करे पुकार जी. पीछे कोई न करे पुकार जी. હવે અહીંયા રાત, છઠ્ઠા દિવસની અંદર રાત કઈ? પ્રશ્ન છે આ. છઠ્ઠા દિવસની અંદર રાત કઈ અહીંયા આગળ?
ધનીજી આપણા દિલની અંદર અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. તો અંતર્ધ્યાન થઈ ગયા હતા ત્રીજા દિવસની લીલાની અંદર, એટલે આપણે દુઃખ કરતા હતા. પણ અહીંયા આગળ ધનીજી આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. તો અહીંયા રાત્રિ કઈ? તો રાત્રિ બીજી એકઈ નહીં. રાત્રિ આપણે જે માયાની અંદર મશગુલ થઈ ગયા છે અને જે ધનીજી આપણને કહી રહ્યા છે એની પર ચાલતા નથી, એની અવગણના કરીએ છીએ. એમની જે ધનીજીની જે મહેર છે એનો આપણે અહેસાસ નથી કરતા. હલકાની અંદર લઈ લઈએ છીએ આ બધું. આ રાત્રિ છે આપણે છઠ્ઠા દિવસની જાગની અંદર આ રાત્રિ છે. માયામાં તડબોળ થઈને માયામાં એટલા મશગુલ થઈ જાય છે કે ધનીનો અવાજ છે આપણે સાંભળતા નથી. રાત પડી તબ કોઈ ન જાગે, પીછે કોઈ ના કરે પુકારજી, પીછે કોઈ ના કરે પુકારજી. કોણ જગાવશે? ધની અંદર રહ્યા આપણને જગાવી રહ્યા છે, આપણને માર્ગદર્શન કરી રહ્યા છે. આપણા દિલની અંદર બેસીને માર્ગદર્શન કરી રહ્યા છે કે તું આ માર્ગ પર ચાલ, તું આ માર્ગ પર ચાલ. પણ આપણે તો એક જ માર્ગ આપણે બધા જ એક જ માર્ગ લઈને બેઠેલા છે. મગજના માર્ગે ચાલી રહ્યા છે. મગજ કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે. અને એ જ નથી કહેતા કે આપણે રાજી મહારાજ વચ્ચેનો જો પડદો હોય, મોટામાં મોટો પડદો, તો વજૂદનો પડદો છે. વજૂદનો પડદો, તો વજૂદ આ સમાપ્ત નથી કરવાનું. પણ એ પડદો કયો છે વજૂદનો? આપણું માઇન્ડ એ વજૂદ છે, એનીથી ચાલીએ છીએ આપણે. એને સમાપ્ત કરી દો. સમાપ્ત કરી દો મીન્સ એનો અંત નથી કરવાનો. એનું અસ્તિત્વ મિટાવી દેવાનું છે એમ કે છે. જેમ નદી છે ગમે એટલું તુફાન કરતી હોય, નદી ગમે એટલું તુફાન કરતી હોય, નદીનું નામ છે, પણ જ્યારે એના પ્રીતમને મળે છે, સાગરને મળે છે, ત્યારે એટલી શાંત થઈ જાય છે. એનું અસ્તિત્વ મટી જાય છે. પછી એવું નથી કહેતા કે આ ગંગાનું પાણી છે, સાગરનું પાણી છે એમ કે છે. ગંગાનું પાણી હોય, મળે, સાગરને મળે. જ્યાં સુધી સાગરને મળતી નથી ત્યાં સુધી એનું અસ્તિત્વ છે. ગંગાજી છે, ગંગાજી છે, ગંગાજી છે કરીએ છીએ આપણે. પણ સાગરને મળે છે ત્યાર પછી કોઈ એવું કહે છે કે આ સાગરનું, આ ગંગાજીનું પાણી છે? સાગર છે. અસ્તિત્વ મિટાવી દે છે. મીન્સ ધણી જે કહે છે એ પ્રમાણે ચાલે છે, એનું અસ્તિત્વ મિટાવી દે છે. એમ આપણે મગજનું અસ્તિત્વ મિટાવી દો. આ માર્ગ છે. हम तुम जुदा नहीं है, हम तुम एक. रात पड़ी तब कोई न जागे, पीछे कोई ना करे पुकार जी. निशाए नींद जोर बाड़ेगी, पीछे बढ़ेगा विस्तार जी. જેમ રાત્રિ, જેમ શરૂઆતની અંદર રાત્રિ અને જેમ વધારે ઘેર ને ઘેર થતી જાય, અંધકાર વધતો જાય, એમ આમાંથી એમ અહીંયા આગળ શરૂઆતની અંદર તમને માયા થોડી લાગશે, પણ એમાં ખુશતા જશો, ગુપ્તા જશો, ગુપ્તા જશો, ગુપ્તા જશો, તો અંદર જતા જશો તો માયા કેવી લાગશે? પછી એમાંથી કોણ કાઢશે આપણને? ભલે ધણી અંદર બેઠા દિલની અંદર. ઉદાહરણ છે જો બ્રહ્મ સૃષ્ટિ હોવા છતાં પણ વિતકની અંદર ઉદાહરણ જુઓ તમે. બિહારીજી રતનભાઈની આથમ, ઔરંગઝેબ, જો ન્યામત મળી એમને. એવું નથી કે ન્યામત નથી મળી. એમને જગાડવા પ્રયત્ન કર્યો પણ એમને જાગવું નતું.
બુઝરગી હતી, સાહેબી હતી, અહમ હતો, મેંપણું હતું. એમને જગાડવા પ્રયત્ન કર્યો. એમ ધનીજી આપણને પણ જગાડવા પ્રયત્ન કરે છે, નથી કરતા એવું નહીં. અને એની સામે જુઓ, છત્રસાલને પણ જગાડવા પ્રયત્ન કરે. છત્રસાલ લઈને બેસતા. તો એમની અહીંયા આગળ અને પરમધામની અંદર વાહ વાહ થશે. એમને અહીંયા આગળ જેમણે નથી લીધું, એમને અહીંયા આગળ મીન્સ બંને ઠોર કે છે તમારી વાહ વાહ થશે, આનંદથી તમે ઉઠશો, બંને ઠોર અહીંયા આગળ અને પરમધામની અંદર. પણ જેને લીધું છે જેને નથી લીધું એમને અહીંયા આગળ પણ શર્મિંદગી છે અને પરમધામની અંદર પણ શર્મિંદગી હશે. મમ્મીનો માટે છે. સંધ્યા લગે ધની રહેશે સાત કારણ, तुम अजूना नींद विसा निवारो जी, पहचान पियू सुख लीजिए, पहचान पियू सुख लीजिए, तुम अपना आप वार ढारो जी. આવી ગઈ. કે ધની જશે તો રાત થઈ જશે. સંધ્યા લગે ધની રહેશે સાત કારણ. છઠ્ઠા દિવસની અંદર આને જેને ચોપાઈનો અર્થ જોઈતો હોય અંદરથી અર્થ સમજી લે છે. પણ છઠ્ઠા દિવસની અંદર શું છે? ધની ક્યારે જશે? ધની તો આપણા દિલનો અર્થ કરીને બિરાજમાન થઈ છે, ક્યારે જવાના છે? પણ ત્રીજું અને ચોથું ચરણ બહુ મહત્વનું છે. સંધ્યા લગે ધની રહેશે સાત કારણ, તુમ હજુના નીંદ નિવારો છી. બીજું ચરણ કે હજુ તમે નીંદમાં શું કરી રહ્યા છો? હજુ માયાને પકડીને શું બેસી રહ્યા છો? ત્રીજું ને ચોથું ચરણ બહુ મહત્વનું છે. પહેચાન પીયુ સુખ લીજીએ. પહેચાન પીયુ, પ્રીતમની પહેચાન તું કરી લે અને એનો આનંદ તું લૂંટા. એનો આનંદ તું લૂંટ અને લૂંટાય. પીયુની પહેચાન કર્યા. ક્યારે? ચોથું ચરણ એના કરતા બહુ મહત્વનું છે. શું કે છે? તુમ અપના આપ વાર ડાળો જી. તુમ અપના આપ વાર ડાળો જી. તારું અસ્તિત્વ તું સમાપ્ત કરી દે એમ. તારું મેંપણું, તારી બુઝરગી, તારો જે માર્ગ છે એ માર્ગને તું સમાપ્ત કરી દે. અપને આપ વાર ડાળો જી. જે માર્ગ પર ચાલી રહ્યા છે એ માર્ગને તું સમાપ્ત કરી દે. બે માર્ગ બતાવ્યા છે, એક મગજનો માર્ગ, એક હૃદયનો માર્ગ. પીયુની પહેચાન અંદરના માર્ગથી જશે. અંતસ્કરણ તમારું જાગૃત કરો, પીયુની પહેચાન થઈ જશે. અને પીયુની પહેચાન થયા પછી જો એની અંદર આપણે આનંદ ન લૂંટાવીએ તો આપણા જેવા બદનસીબ કોઈ નથી. માયાના આનંદની અંદર ચકચાચૂર થઈ જાય તો तुम अपने अपना आप मीन्स તમારું અસ્તિત્વ મિટાવી દો. તું ही તુના ભાવની અંદર આવી જાઓ. તું ही તુના ભાવની અંદર આવી જાઓ. तुम अपना आप वार डालो जी. कुर्बान થઈ જાઓ. ધની પર કુરબાન થઈ જાઓ. પહેચાન થઈ, આપણો પ્રીતમની જો પહેચાન થાય અને જો એની પર કુરબાન ન થઈ જાય તો પહેચાન કેવી? તો તમે શું પહેચાન્યા? તમે પુકાર કરતે રાત પડી. અહીંયા તો શું કહે છે કે પુકાર કરતે રાત પડી. પુકાર કરી. છઠ્ઠા દિવસમાં જોવા પુકાર કરતે રાત પડી મીન્સ હવે જિંદગી સમાપ્ત થવા આવી છે. હવે જાગણીનો સમય થવા આવ્યો છે. હજુ આપણે જાગ્યા નથી. ધનીજી આપણને પહેરે પહેરે સમજાવે છે. અનેક છઠ્ઠા દિવસની અંદર અનેક નિયામતો આપીને આપણને જગાવી રહ્યા છે. અનેક નિયામતો. ફોર એક્ઝામ્પલ, એનું ઉદાહરણ આપું તમને. અનેક નિયામતો મીન્સ
આપણે અરજી કહીએ છીએ, નાની અરજી, निस्तिन गई प्रेम से युगल स्वरूप के चरण और निर्मल होना आहिस दाम वर्ण. આપણને સમજ નથી પરમધામના 25 પક્ષની અંદર આપણને ડૂબાડી રહ્યા છે. તું તારું ઘર જોયા, તું તારું ઘર જો, તારી સાહેબી જો. આપણને ત્યાં ડૂબાવી રહ્યા છે, આપણને ડૂબાડી રહ્યા છે. તો આપણે એને લઈએ છે તો ખરા, નો ડાઉટ, નથી લેતા એવું નહીં, લઈએ છે તો ખરા, પણ લઈએ છે આપણી સમજવા માટે, આપણને આવડે છે કે નહીં એ જાણવા માટે લઈ રહ્યા છે. મગજની અંદર લઈ રહ્યા છે. હૃદયથી લેવા પ્રયત્ન કરો, અને હૃદયથી લે. આ મારું ઘર છે, અમારા ધનીનું ઘર છે, આપણા બધાનું ઘર છે. તો આપણા ઘરની આપણને સમજ કેમ ન પડે, એનો આનંદ કેમ ના આવે? દિલથી લેવા પ્રયત્ન કરો. આપણને આ બધું જ આપી રહ્યા છે ધનીજી. નહીં તો રાત પડી જશે. पुकार करते रात पड़ी, पीऊ रात ना रहसी निर्धार जी. અહીંયા તો કે રાતે નહીં રહે પીયુજી. હવે આ ચોપાઈને આપણે અત્યારે ગણવા જઈએ, છઠ્ઠા દિવસમાં લઈએ તો શું થાય કે આ ચોપાઈ ખોટી છે એવું કહી શકાય. માફ કરજો, આવું તો ન બોલાય આપણાથી, પણ વિચારો તમે. અહીંયા ચોપાઈ ખોટી છે એને વિચારો. ત્રીજા અને ચોથા દિવસની લીલાની અંદર એવું કે છે ધનીજી રાત પડશે તો ધનીજી રહેશે નહીં. છઠ્ઠા દિવસની લીલાની અંદર એ વિચારો તમે કે ધનીજી આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. તમે વિચારો ધનીજીની આશિકી કેટલી છે. વિચારો સાચું ગલત એને છોડો, પણ ધનીજી આપણી પર કેટલી મહેર કરી રહ્યા છે, આપણને જગાવવા માટે શું શું કરી રહ્યા છે, આ વિચારો. જેમ લક્ષ્મીજીએ વિચાર્યું હતું, જેમ લક્ષ્મીજીએ વિચાર્યું હતું શું કે હું આને લાયક નથી, આને પાત્ર નથી, એટલા માટે મને નથી કહેતા. નહીં તો મારા ધની છે, મને કેમ ન કે, હમ તુમ જુદા નહીં હે, એમ હતું લક્ષ્મીજીને વિષ્ણુ ભગવાન વચ્ચે. પણ ત્યાં વચ્ચે તો શું વિચાર્યું એમણે? એમનો દોષ ન કાઢ્યો, દોષ પોતાનો કે હું આના માટે લાયક નથી, એટલા માટે નથી. એમ અહીંયા આગળ એથી થોડું વિરુદ્ધ વિચારો કે ધનીજી રાત પડે હવે રહેશે નહીં, પણ તમે છઠ્ઠા દિવસની અંદર જુઓ, તમે આપણા દિલને અર્શ કરીને દીરા એમની આશિકી આપણને નિભાવી રહ્યા છે. ધનીજી એમની આશિકી નિભાવી રહ્યા છે કે મારી રૂહને હું એક પલ માટે જુદી ન રહું. આપણે એ જોતા નથી, અને એ વારે ઘડી આપણને કહી રહ્યા છે કે અંદરના ચક્ષુ ખોલીને તમે જુઓ. જે સુરતા ફેરવી દીધી છે એને તમે ઉલટાવી દો. જે ધારા વહી રહી છે ધારાને ઉલટાવી દો, રાધા બની જશે. ફરી એક વાર કહું તમને, લેવો હોય તો લેજો, ન લેવો હોય તો આપણે જે કરતા એ કરશું. જે ધારા આપણા શરીરની અંદર જે શક્તિ છે એ શક્તિ બધી નીચે વહી રહી છે. શ્વાસ આપણે લઈ રહ્યા છીએ, એ શ્વાસ જે લઈ રહ્યા છે એ પહેલો નાભીની અંદર જાય છે અને નાભીથી બધે જ પસરે છે, નીચે વહી રહ્યો છે. હવે એ શ્વાસને તમે ઉપર લેવા જો પ્રયત્ન કરશો, ઉપર લાવવા પ્રયત્ન કરશો, આ ધારા છે, આ 14 લોકની ધારા છે. હવે એને જે ઉલટી વેળાવવા પ્રયત્ન કરશો, ઉલટાવવા પ્રયત્ન કરશો, તો કે છે આવું તો આપણે કરતા નથી, આવું તો આપણને ધનીજીએ કહ્યું નથી. સાચી વાત છે, પણ એને ઉલટાવવા પ્રયત્ન કરશો તો આ જે મન છે ને એ મન બીજે દોડશે નહીં, એને કંટ્રોલ થશે તમારે.
જે બીજી રીતે કરી રહ્યા છે એને આ રીતે પણ તમે કરી શકો છો. મન સ્થિર થઈ જશે. મન સ્થિર થઈ જશે. જ્યારે એ સ્થિર થશે, મનની સ્થિતિ જ્યારે પ્રજ્ઞા બનશે, મનની સ્થિતિ જ્યારે પ્રજ્ઞા બનશે અને એ જ્યારે પ્રજ્ઞા બનશે અને કોઈ સદગુરુની આપણી પર મહેર હશે, સદગુરુની મહેર હોય તો જ પ્રજ્ઞા બને. આપણે તો બ્રહ્મ સૃષ્ટિ છે, સદગુરુની મહેર અવશ્ય આપણી પર છે. આજ્ઞા ચક્ર ખુલી જશે, પરમધામના દ્વાર ખુલી જશે. અને આજ્ઞા ચક્ર ખુલી ગયું એકવાર તો બ્રહ્મરંધ્ર પણ ખુલી જશે. અને અહીંયા બેઠા બેઠા તમે પરમધામનો આનંદ પણ લઈ શકશો. પરમધામનો આનંદ પણ લઈ શકશો. રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો પણ કરી શકશો. અહેસાસ આપણે અત્યારે અહેસાસ કરી રહ્યા છીએ, આપણે આનંદ લૂંટી રહ્યા છીએ, લૂંટતા રહીશું. અને એકવાર આ પહેચાન થઈ ગઈ આપણને, તો આ માર્ગ પર ચાલવું જરૂરી છે. જુઓ તમે જુઓ કે 1751 ની અંદર સ્વામીજી ધ્યાનની અંદર કેમ બેસી ગયા, કેમ છત્રસાલને બધું આપી દીધું, સોંપી દીધું. વિચારો. કેમ વાણીને વિરામ આપી દીધો. આ તો અહીંયા એક જ બુંદ લાવ્યા હતા, એમને જો કેવું હતું ઘણું બધું ન ખોત, પણ કેમ વિરામ આપ્યો. જે કંઈક આપણને મળ્યું છે એટલું ઇનફ છે. ધનીજીની પહેચાન જે કંઈક જાણીએ છીએ એટલું ઇનફ છે. ધનીજીની પહેચાન, આપણે કોણ છે એની પહેચાન, આપણું ઘર કેવું છે, આ આટલું ઇનફ છે જાગવા માટે. અને આની અંદર આપણે ન જાગીએ पुकार करते रात पड़ी, पीऊ रात न रहसे निर्धार जी. जो दुश्मन तुमको बुलावत है, जो दुश्मन तुमको बुलावत है, सो तुम क्यों न करता विचार जी. जो दुश्मन तुमको बुलावत है, આનો વિચાર કેમ નથી કરતા આપણે? આ દુશ્મન આપણને બોલાવી રહ્યો છે, આપણો માર્ગ ભટકાવી રહ્યો છે, આનો વિચાર કેમ નથી કરતા? જેને મારું મારું કરીને આપણે બેસી ગયા છે એ મોટામાં મોટો દુશ્મન છે. વાણીની અંદર એક સરસ ચોપાઈ છે, જે દુઃખથી મને મારો ધનીજી મળે એ દુઃખ મને બહુ પ્રિય છે, અને જે સુખથી મારો ધનીજી ના પડે એ સુખને મારે શું કર્યું છે? આગ લગાડવી છે. આવા સુખને શું કરવું મારે? એટલે અહીંયા કે છે કે એ દુશ્મન છે, એ દુશ્મન, જો દુશ્મન તુમકો बुलावत है, શું बुलावत है? પહેચાન, પીયું સુખ લીજીએ. ધનીની પહેચાન બોલાવી રહ્યો છે, આપણું ઘર બોલાવી રહ્યો છે, આપણને બોલાવી રહ્યા છે, ખુદ આપણને, આપણું અસ્તિત્વ મિટાવી રહ્યા છે. આપણું અસ્તિત્વ મીન્સ આપણી આત્માની જાગૃતિ નથી થવા દેતો, એ દુશ્મન છે. આપણું અસ્તિત્વ મિટાવી રહ્યો છે આ દુશ્મન. એને શું કરવો જોઈએ? જો દુશ્મન તુમકો બુલાવતે સો તુમ ક્यों ન કરત વિચાર જી. આનો વિચાર આપણે કેમ નથી કરતા? આનો વિચાર આપણે કેમ નથી કરતા? એ વિષમ ભોમ છોડતે જો આડી કરે, સો જાણ્યો તહકીકત દુશ્મન જી. હવે કે છે કે દુશ્મન કયો દુશ્મન છે, દુશ્મન કયો છે એ પણ બતાવી દીધું કે જો વિષમ ભોમ છોડતે જો આડી કરે,
કહેવાનો મતલબ એક છે કે અહીંયા આ માયાની ભૂમિની અંદર છોડવાની અંદર જે કંઈક રૂકાવટ આવે એ બધા જ આપણા દુશ્મન છે. કંઈક આપણે કરવા બેઠા, ચલો ભાઈ હવે ધની સાથે બેસીને હું વાતો કરું, અને કોઈનો ફોન આવે, કોઈ બોલાવા આવે, આ બધા આપણા દુશ્મનો છે. કંઈક બહાર પડોશી કશું આપણને કહેવા, વાતો કરવા, આ બધા દુશ્મન છે. આને આપણને છોડવા ન દે કે આપણે હવે માયા છોડી છે, બસ આમાં સંસારમાંથી હવે આપણને મોહ ગતો રહ્યો, છોડવો છે. અને આપણને જે પકડી રાખે, જકડી રાખે, એ બધા જ આપણા દુશ્મન છે. એ પછી ગમે તે હોય, આપણા નજદીકના હોય કે આપણા દૂરના હોય, કે પછી ભૌતિક સુખ સંપત્તિ હોય, એ બધા જ આપણા દુશ્મન છે. એ વિષમ ભોમ છોડતે જો આડી કરે, સો જાન્યો તहकीकत दुश्मन जी, जो लेने न देवे सुख अखंड, जो लेने न देवे सुख अखंड, सो क्यों न देखो सुना वचन जी. આપણને આ લેવા નથી દેતા, ધનીના અખંડ વાતો સાંભળવા નથી દેતા. આ બધા જ આપણા દુશ્મન છે એમ કે છે. સો ક્यों न देखो सुन वचन जी, આ વચન સાંભળી અને આની પર વિચાર કેમ નથી કરતા, આ માર્ગ પર કેમ નથી ચાલતા. વિચારો, ધનીજી આપણાની અંદર બેસે છે. આ બધું તો ક્યારે ત્રીજી ને ચોથી લીલાની વાત કરી રહ્યા છે. તેમ છતાં આપણે જાગૃત ન થયા. ત્રીજી ને ચોથી લીલાની અંદર જાગૃત થઈ ગયા હોત તો લખવાની જરૂર ન પડી હોત. જાગૃત ન થયા તો આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે કે હવે તો તું દુશ્મન કાઢ. હું તો તને કહી રહ્યો તો તું નથી સાંભળતી. હું તો હવે તારા દિલમાં આવીને બેસી ગયો છું, છતાં તું નથી કાઢતી. तुमको इसको उपजावने करूं सो अनेक उपाय, છતાં તું નથી કાઢતી. તો હવે હું શું કરું? રાજી મહારાજ કે છે હવે હું કરું શું? છેવટે હું તારા દિલમાં આવીને બિરાજમાન થઈ ગઈ. તું તો હવે જો. અને તેમ છતાં આપણે બધા જ કહીએ છીએ કે રાજીની મહેર થાય તો આપણે જાગૃત થઈએ. રાજી આનાથી કેટલી મહેર કરે. એક વસ્તુ સમજાવી રહ્યા છે. રાજી મહારાજ એક વસ્તુ સમજાવી રહ્યા છે. તું આ છોડ, આ ચાલ, આ ચાલ. એ માર્ગ પર આપણે ચાલવું નથી. અને પાછા આપણે કહીએ છીએ કે રાજી મહારાજની મહેર થાય તો. રાજી મહારાજ કહે છે હું કેટલી મહેર કરું તારી. રાજી મહારાજના હુકમથી ખરું છે. કયો અહીંયા આગળ ક્યાં હુકમ આવ્યો? અંદર ડૂબીને વિચારો, અહીંયા કઈ બાજુ હુકમ દેખાય છે રાજી મહારાજ? આપણે ચાલવું નથી. ધનીએ બતાવેલો માર્ગ છે, ચાલવું નથી. અહીંયા ચોખ્ખું બતાવી દીધું કે દુશ્મન કયા છે એ પણ બતાવી દીધા. હવે તો પરખ આપણને ખબર છે કે આ બધા જ આપણા દુશ્મન છે, છતાં એને વળગીને બેઠેલા છીએ આપણે. એ દુશ્મન તેરે વીખ ભરે. એ દુશ્મન શું કરી રહ્યા છે? એ દુશ્મન તેરે વીખ ભરે, જીન લિયો સંસાર ઘેર જી. આ વીખ ભરી રહ્યા છે દુશ્મન. અને આ સંસારને અંદરથી તમને આજે એક આમાં કેવું છે ખબર છે? એક સરસ આનું ઉદાહરણ આવ્યું કે કીચડનો એક ખાડો હોય, કીચડ ભરેલો ખાડો. હવે જો તમે એની અંદર પડ્યા અને જો નીકળવા પ્રયત્ન કરો તો જેટલા તમે હલશો એટલા અંદર જશો.
હવે નીકળવું છે બહાર, તો નીકળાય કોનાથી? તો રાજ્ય મહારાજે આપણને દોરી પણ આપી કે લે ભાઈ આ છે, આને પકડીને તું બહાર આવતો રહે. આપણે એને પકડવી નથી. મજબૂત પકડી હોત તો આપણે બહાર આવે, આપણને ડૂબવા ન દીધા હોત. એ દુશ્મન તેરે વિખ ભરે. સરસ ઉદાહરણ. ચાલે ભાઈ આજે અહીંયા જવાનું છે સગાના ઘરે, ના માન નથી આવતું, કારણ કે આપણે જવું પડે, ત્યાં. નહીં તો આપણા માટે શું વિચારે? આ તો એક એક્ઝામ્પલ આપી રહ્યો છું, બીજા કોઈનો નહીં, મારો જ. એટલે ભાઈ નથી જવું અને તમારે આપણા માટે શું લઈ જાય, ત્યાં આગળ. સત્સંગ કરવા બેઠા હોઈએ, આપણે બોલાવે કે ચાલો ભાઈ અહીંયા જવાનું છે, અહીંયા કામ કરવાનું છે, તે ભાઈ છોડો ને. અને જો આનંદ આપણને મળતો હોય એ જગ્યાએ બેસો ને. આ જે બધા દુશ્મન છે આપણને અંદર લઈ જશે અને ઘેરી લેશે, આપણને પછી નીકળવા નહીં દે. એ નીકળવા નહીં દે. એ પછી દુશ્મન કયા છે? જો બીજા કશા જ નથી, અને વધારે આપણને છોડતા નથી. એ કોણ? આપણા નજીકના સગાવાલાઓ છે. આપણા નજીકના સગાવાલાઓ જે બનાવેલા છે, આપણે જાતે બનાવેલા છે. એ મોટામાં મોટા દુશ્મન છે, મગરમચ્છ છે. આગળ તો કહી દીધું, મગરમચ્છ છે આ બધા. એ આપણને નહીં છોડે. એ દુશ્મન તેરે વિખ ભરે, જીન લીજો સંસાર ઘેર. જેણે આખા સંસારને ઘેરી રાખ્યો છે, આખી દુનિયાને ઘેરી રાખે છે. હવે એને છોડો, આખી દુનિયાની વાત છોડો. આપણને જે ઘેરી રાખે એની વાત કરો. આપણને કોણે ઘેરી રાખ્યા છે? અંદરથી વિચાર કરો. આપણને અહીંયા આગળ કોણે ઘેરી રાખ્યા છે? આપણને ધનીની પહેચાન છે, આપણી પહેચાન છે, આપણા ધામની પહેચાન છે, છતાં આપણે જતા નથી. આપણને ઘેરી કોણે રાખ્યા છે? આની પર વિચાર કરો. દુનિયાને છોડી દો કે ભાઈ આ વિશે આખી દુનિયાને ઘેરી રાખી છે, અને છોડો. શરૂઆત આપણાથી કરો. આપણને કોણે ઘેરી રાખ્યા છે? એ દુશ્મન તેરે વિખ ભરે, जिन लियो संसार घेर जी. यो बुलावत तुमको जुदी बातें, यो बुलावत तुमको जुदी बातें, तुम जिन भूलो इना बेरजी. હવે તો ચેતો. એટલે કે જે વારે ઘડે ચેત સકોસો ચેત્યો પુકાર કરે શ્રી મહામત. અને હજુ સમજ ન પડે તો શું કે છે? હજુ આની સમજ ન પડે તો આગળ કે છે, બી તુમકો દિખાવું દુશ્મન. હું તમને દુશ્મન બતાવું. પણ એ તો આપણા સગા છે, એમને તો આવું થતું છે. એક સરસ એક્ઝામ્પલ આપું. બીજું કઈ નહીં, આ સંસારની અંદર બની રહ્યો છે એક એક્ઝામ્પલ એનો આપો. જેને આપણે મારા કરીએ છીએ, જ્યારે એમને એ જ આપણા એમના પગ ઉભા રહે ત્યારે આપણને લાત મારે છે. જુઓ, માતા છે, પોતાના બાળકને પોતાનો કરીને મોટો ભણી ગણીને તૈયાર કરે છે, અને પત્ની આવે છે ત્યારે મા બાપની સામું પણ નથી જોતો. આનાથી વિશેષ શું?
આનાથી વિશેષ શું? આ દુશ્મન છે. આ દુશ્મનને જેના માટે આખી જિંદગી તમે હોમી કરી દીધી, એ તમારા છેલ્લા સમય તમારી સામુ નથી, તમારો હાથ નથી પકડતો. આ સમજ હોવા છતાં પણ આપણે એની અંદર પડીએ છીએ. ફરજ છે, ફરજ પૂરી કરો. ધેટ્સ ઇટ. આપણી ફરજ છે, ફરજ પૂરી કરો. અને વળગીને બેસો તો આ આવશે, વળગીને રહેશો તો આ મળશે આપણને. જે લેવાનું છે લેતા નથી, નથી લેવાનું એ લઈને બેઠા છે. भी तुमको दिखाऊं दुश्मन जिन्हों न छोड़ा कौन जी. એને કોઈને નથી છોડ્યા. હું તમને દુશ્મન બતાવું, એને કોઈને નથી છોડ્યા. सो तुमको दिखाऊं जाहिरा, तुमको अंदर जूठा लगावे सोय जी. અને એ દુશ્મન છે तुमको अंदर जूठ लगावे सोयजी. अंदर खेची जाए, जूठनी अंदर, मायानी अंदर खेची जाए. जूठ लगावे सोयजी. सोयजी मीन्स કે અંદર માયામાં ખેંચી જાય તમને. હવે બધા સુંદર સાથ તો હવે તો એટલા બધા ને સમજ પડે છે. તો હવે બીજું કહે ને, આ વચન આપણી જાતે અંદર વિચારો અને કહો કે આપણને માયામાં જે ખેંચી થતા હોય એનો વિરોધ કરો. ઇન્દ્રિયોને આટલા માટે સજ્જ કરવાની કહે છે. પ્રકાશની અંદર ઇન્દ્રિયોને જે સતેજ કરવાની કહે છે, આનું કારણ આ છે. સતેજ કરો તમારી ઇન્દ્રિયો. અને એ ઇન્દ્રિયો તો કહે છે તમે એકવાર અમને બતાવી દો ને, અમે પકડીશું તો ફરી કદાપી નહીં છોડીએ. પણ આપણે બતાવતા નથી અને ઓંખ ફટકારે છે ઇન્દ્રિયોને. ઇન્દ્રિયો કે અમારો શું વાંક, તમે જે બતાવ્યું એ અમે પકડ્યું. આપણે સજાગ થઈશું, મીન્સ આપણે સજાગ થઈશું તો ઇન્દ્રિયો સજાગ છે. પછી ચોર ચોરી ક્યાં કરે? આપણે સજાગ નથી બનવું અને દોષ બીજાને આપવો છે. ગુણ અંગ ઇન્દ્રિયો દેખો રે ચલતે. गुण अंग इंद्रिय देखो रे चलते, जो उल्टे लगे संसार जी. यही दुश्मन विसखे अपने, सो करत है सिर पर मार जी. દુશ્મન પણ બતાવી દીધા કે આપણી ઇન્દ્રિયો ક્યાં ચાલી રહી છે એ તમે જુઓ. આપણી બધી ઇન્દ્રિયો ક્યાં ચાલી રહી છે એ આપણે જુઓ. બીજા કોઈને નથી કહેવાનું, જાતે જ હું કયા માર્ગ પર ચાલી રહ્યો છું. અને આની આપણને સુધ પડે કે આ માર્ગ ખોટો છે ને આ માર્ગ સાચો છે, મારે આ માર્ગ પર ચાલવું જોઈએ અને એની પર પ્રયત્ન કરો તો જાગણીનું પ્રથમ પગથિયું તમારું ખુલી ગયું. પાપા પગલી ભરતા થઈ ગયા તમે. અને એ જયારે પાપા પગલી ભરશો ને એક સમય એવો આવશો તો આની પર તમે દોટ મૂકશો. જેમ બાળક ને પેલા પકડીને ચલાવવું પડે છે અને થોડો થોડો મોટો થાય છે, ધારણા આવે છે, બધું થાય, પછી એની જાતે દોટ મૂકે છે કે નથી મૂકતો. ગુણ અંગ ઇન્દ્રિય દેખો રે ચલતે, દુશ્મન બતાવી રહ્યા છે આપણને. ગુણ અંગ ઇન્દ્રિય દેખો રે ચલતે, જો ઉલ્ટે લગે સંસાર જી. રાહ જોઈને બેઠા હોય ક્યારે વીકેન્ડ આવે. રાહ જોઈને બેઠા હોય. શું અહીંયા એક સિમ્પલ તમને આપી દઉં, સિમ્પલ ઉદાહરણ આપી દઉં. રાહ જોઈને બેઠા હોય. રાહ કેવી જોઈએ? હજુ તો 5 મિનિટ વાર છે ને, હજુ સત્સંગ શરૂ થવાની 5 મિનિટ વાર છે ને, હજુ 2 મિનિટ વાર છે ને. કોફી પી લે. કોફી છોડો, પણ કહેવાનો મતલબ હજુ 2 મિનિટ વાર છે ને. આ બધા આપણને અંદર જવું પડશે, નહીં જઈએ તો બોલશે. દિલમાં એવું નથી થતું કે લાય હું 5 મિનિટ અંદર વહેલી જાઉં. તો કઈક ભજન મૂક્યું છે, ભગતના 4 શબ્દો હું સાંભળું.
આ તો આપણે રાહ જોવી પડે કે આવે છે કે નથી આવતા. આ બધા છે, આ બધા આપણા દુશ્મનો છે. આપણને સમજ છે, માફ કરજો, આપણને બધાને સમજ છે, ખબર છે કે સત્સંગ આટલા વાગે શરૂ થાય છે, તો આપણે 10 મિનિટ વહેલા કેમ ન પરવારીએ? આવા આપણાની અંદર આટલી ઇન્દ્રિયો આપણે સતેજ કેમ નથી કરતા? 10 મિનિટ વહેલા કેમ ન પરવારીએ? હું વહેલા કેમ ન જોઉં અંદર? આની હોડ કેમ નથી આપણી પાસે હોતી? સમય થાય 5 મિનિટ, હજુ તો 5 મિનિટ વાર, હજુ 5 મિનિટ જ થઈ છે ને. ઇન્દ્રિયોને સજાગ કરો, બીજું કઈ નહીં. તમે જાગૃત થશો, આપણે સજાગ રહીશું તો આપણી ઇન્દ્રિયો પણ સજાગ રહેશે. આપણે જાગૃત નહીં હોય તો આની એક કહેવત છે, આની એક સરસ કહેવત છે, જાગતાની પાડીને ઊંઘતાનો પાડો. દેશી કહેવત છે. જાગતાની પાડીને ઊંઘતાનો પાડો. હવે આપણે શું જોઈએ છે? પાડો જોઈએ છે કે પાડી જોઈએ છે? આપણે વિચારવાનું. गुण इंद्रिय देखो रे चलते, जो उल्टे लगे संसार जी, यही दुश्मन विसेखे अपने, यही दुश्मन विसेखे अपने, सो करते हैं सिर पर मार जी. આપણા સિર પર આ માર કરી રહ્યા છે, આપણી ઇન્દ્રિયો કરી રહી છે. આ દુશ્મન છે. પણ આપણે જાગૃત થઈ ગયા હોય તો એ ઇન્દ્રિયો આગી પાછી થાય કેમ? હજુ તો સત્સંગમાં 5 મિનિટ વાર છે ને, જવાય છે. શું નાસી જાય છે? આટલું સાંભળી લો, આટલું કરી લો, આટલું કામ કરી લો, આટલું કામ કરી લો. આ તો એક ઉદાહરણ આપ્યું, સત્સંગનું એક ઉદાહરણ આપ્યું સમજાવવા માટે. જેને ચોટ લાગે ને લેજો, ન લાગે તો જે કરતા હોય કરતા રહેજો. तुम करो लड़ाई इनसो, तुम करो लड़ाई इनसो. લડાઈ ક્यों કરવાની કહી છે? બીજે કહીએ નહીં, બહાર નથી કરવાની કહી કે ત્યાં કરીને મેં આ કરીને. તુમ લડાઈ કરો ઇનસો. ઇનસો કોણ? તમારી ઇન્દ્રિયો સાથે તમે લડાઈ કરો. આપણી ઇન્દ્રિયો સાથે લડાઈ કરો. તું આમ કેમ કરે છે? તું આ માર્ગ પર ચાલ. ભટકતી હોય તો એને ફટકારો, ભટકતી હોય તો એને ફટકારો. સમય છે, જે સમય સત્સંગનો સમય છે, એના કરતા 10 મિનિટ આપણે વહેલા કેમ ન જઈએ? ઇન્દ્રિયોને આવી સજાગ કરો. મારા ધનીની વાતો છે, હું કેમ ન સાંભળું? સજાગ કરો. નિંદા ન આવી જોઈએ, બગાસું ન આવવું જોઈએ. ન કેમ આવે? કારણ શું? આપણી સજાગતા નથી, એટલે આપણો જીવ જાગૃત નથી. એટલા માટે આ બધું કારણ થઈ રહ્યું છે. એને ફટકારો, એની સાથે તમે લડો. તુમ કરો લડાઈ ઇનસો, માર ટૂક કરો દુશ્મનજી. આ દુશ્મનને મારો, એને ફટકારો. ફેર વાંકો ઉલટાઈ ચેતન કરો. જે વહી રહી છે એને ઉલટાવી દો. ઇન્દ્રિયો માયાની અંદર જઈ રહી છે, એને ઉલટાવી દો ને રાજીના ચરણોની અંદર લઈ જાઓ. એમ ધારા જે વહી રહી છે એને ઉલટાવો, રાધા બનશે, અને રાધા બનશે તો કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. એમ જે ધારા સંસારની અંદર, જે ઇન્દ્રિયો સંસારમાં વહી રહી છે એને ઉલટાવો અને ધણીના ચરણોની અંદર લઈ જાઓ, અવશ્ય દીદાર થશે. જાગૃત થઈ જશે. ક્યાં હવે અહીંયા બીજે કઈ જવાનું છે? વિચારો. ખોજ કરવાની છે ક્યાં આગળ? જાતે વિચારો. આપણે ક્યાં ખોજ કરી રહ્યા છીએ? આપણે ક્યાં ખોજ કરી રહ્યા છીએ? અને ધનીજી આપણને ખોજ ક્યાં કરવાની બતાવે છે. ભીતરની મુસાફરી છે. આ ભીતરની મુસાફરી છે, કરવાનું બતાવી રહ્યા. ક્યાં મુસાફરી છે? આ મુસાફરી કરો. આપણે જાહેરી મુસાફરી આપણે બધા કરી રહ્યા છીએ. નો ડાઉટ ધનીના કાર્યની અંદર આનંદ લેવો જોઈએ, લૂંટાવો જોઈએ.
ઇન્દ્રિયો એ રીતે પણ વરે, ન વરે એવું નહીં, એના લીધે પણ વરે. પણ દુશ્મન આપણી અંદર બેઠેલો છે, એને બહાર કાઢો, એને ઉલટાવો. तुम करो लड़ाई इनसो मार टुक करो दुश्मन जी, फेरवा को उल्टाई चेतन करो, जो होय तुम्हारे सजन जी, जो होय तुम्हारे सजन जी. આપણા સજન કોણ છે? આપણા સજન કોણ છે? બાળકો છે. તો ઉલટાઈ નાખો છો. હવે તમે જુઓ, એક એક્ઝામ્પલ બની ગયો આની અંદર કે આપણા સજન કોણ છે? બાળકો છે. બાળકને કોઈ પણ કશું થયું હોય, આપણા બાળકને, તો સામે ગમે તે હોય એની કોઈની પરવા કરીએ છીએ આપણે? આપણા બાળક માટે, સાંભળજો, એક ઉદાહરણ છે કે આપણા બાળક માટે ગમે તે સામે હોય એની કોઈની પરવા કરીએ છીએ? તે ઘડી આપણી ઇન્દ્રિયો કેટલી સજાગ થઈ જાય છે કે મારા બાળકને કશું ન થવું જોઈએ, અને જો કોઈ એને કંઈક કરતો હોય તો એની સાથે આપણે લડવા તૈયાર છીએ. એ સમય આપણે કેટલા ચેતન છે. તો એમ અહીંયા આગળ આપણા પ્રીતમ છે, અને પ્રીતમ અને આપણી વચ્ચે જો કઈક અવરોધ આવતો હોય એની સાથે આપણે લડવા કેમ તૈયાર નથી? તમારા બાળકને જો કોઈ કહી જાય તો, આપણા બાળકને કોઈ કહી જાય તો શું કરીએ આપણે? આપણા બાળકને કોઈ માર્યું હોય તો શું કરીએ? આપણો બાળક ભૂખ્યો હોય તો કેટલી ચિંતા કરીએ? આ નાની નાની વાતો છે. આ નાની નાની વાતો છે. આપણું લક્ષ્ય બીજે કંઈક ના, ગમે તે આપણે ગમે તે વાર ગયા હોઈએ, કોઈ કાર્ય માટે ગયા હોઈએ, તો શું વિચારીએ? ના ભાઈ, મારા ઘરે જવું પડશે, મારા બાળક આવશે સ્કૂલેથી, એ ભૂખ્યો થશે, મારે એને. તો ગમે એટલું કાર્ય હશે એ બધું પડતું મૂકીને ઘરે આવીએ છીએ, નથી આવતા. પછી ગમે એટલું મહત્વનું કાર્ય હોય, પડતું મૂકીને આપણે ઘરે આવીએ છીએ, નથી આવતા. અહીંયા કેમ નહીં? આપણા ધણીના માટે આપણે કેમ નથી કરતા? બીજે કેવો નથી, અંદર જ આ બધી મુસાફરી અંદરની જ છે. સંબંધી સાથ કો કહે વચન, અને આ વચન કોને કહેવાય? સંબંધી છે એને કહેવાય. સંબંધી સાથ કો કહે વચન, બીજા કોઈને નથી કહેતી હું. ઉમત કો સુનસી સબ સંસાર, મારી ઉમતને હું આ કહી રહી છું, સંબંધીને કહી રહી છે. મને જેને લાગણી છે, આપણા છે, એને હું કહી રહી છું. સંબંધી સાથ કો કહે વચન, જીવ કો એતા કોણ કહે જી. નહીં તો બીજા કોને? આટલું બધું બીજા કોના માટે કે? નહીં તો શા માટે કે? એ બાની સુન દિલ કરો ક્યો વાસના, એ બાની સુન દિલ કરો ક્યો વાસના, સોએ વિષમ ભોમ ક્યો રહે જી. કે નહીં તો જીવને આટલું તો કોણ કે? કોઈ ન કહી શકે. કે આ વાણી સાંભળી, આટલું સાંભળી અને આપણી આત્મા જાગૃત થઈ જવી જોઈએ. જે દબાઈ ગઈ છે, જે દબાઈ રહી છે અત્યારે, તો કે છે એ કેવી રીતે સમજ પડે? જો વિચારો કે આપણે કોઈ પણ ખોટું કાર્ય કરવા જતા હોઈએ તો પહેલા અચકાઈએ છીએ. અચકાવે છે કોણ? તમારી આત્મા છે, એને એ અચકાવી રહી છે. આપણી આત્મા એને અચકાવી રહી છે, આ કાર્ય તું ન કરીશ. અને એની ઉપરવટ થઈને જે કરે છે એ બધું મન કરે છે. અને એ જે મન છે એનાથી આપણી અત્યારે આપણી આત્મા છે દબાઈ રહી છે. હવે એને નરમ કરો, મનને નરમ કરો, નમન કરો. મન છે, મન છે, મન. એને ન મન જુદું રાખો. ન મન, મનનું અસ્તિત્વ મિટાવી દો, એમ કે છે.
ન એટલે ના અને મન એટલે મન. મનનું અસ્તિત્વ મિટાવી દો તો શું થશે? બંને ભેગા કરી દો, ન મન, નમન થઈ જશે. મનનું અસ્તિત્વ મિટાવી દેશો, નમન થઈ જશે, અને નમન થઈ જશે આત્મા જાગૃત થઈ જશે. छल की बोम को तुम समझ नहीं, આ છલની બોમ છે, આની તમને સમજ નહીં પડે એમ કે છે. તમને ક્યારે અંદર ફસાઈ જશે ખબર નહીં પડે. छल की बोम को तुम समझ नहीं, ના સુનત મેરી બાત જી, આને તમને સમજ નથી અને મારી પણ વાત નથી સાંભળતા એમ કે છે. जानत हो दिन दोपहर रहसी, पाओ पल में हो जासी रात जी. અને આ નહીં સમજો તો ભર બપોરે અંધારું થઈ જશે. ભર બપોરે અંધારું થઈ જશે. આ છલની તમને સમજ નથી અને જે હું કહું છું એ સમજી નથી શકતા તો ભર બપોરે અંધારું થઈ જશે. આનું ઉદાહરણ જોઈએ છે. આનું એક સરસ ઉદાહરણ આપ્યું કે પિતાનો ધંધો હોય, વારસદાર હોય, પોતાના બાળકને ધંધો સોંપે, પણ જો એને ગમ ન હોય તો બધું ફના કરી દે કે ન કરી દે? ભર બપોરે અંધારું થઈ જાય ના થાય? જે પેઢી વર્ષોથી ચલાવી રહ્યા હતા ધૂમધાર, એ જ સંચાલન એમને આપ્યું તો 1 વર્ષની અંદર તો બંધ તારો મારવા પડે. કારણ શું? માફ કરજો, બીજું તો આપણે નથી કહી શકતા. સરસ ઉદાહરણ બીજું, 17 વર્ષથી રાજ કરતા વારસદાર એવો આવ્યો, તારું મારવું પડ્યું. 70 વર્ષથી રાજ કરતા. એટલે કહેવાનો મતલબ ફક્ત એક જ છે. અહીંયા આગળ ફક્ત કહેવાનો મતલબ એક જ છે, બીજું કઈ નહીં. छल की बोम को तुम समझ नहीं, ना सुनत मेरी बात जी, ना सुनत मेरी बात जी. ધનીજી કહે છે કે આ છલની બોમ છે, તમને સમજ નહીં પડે અને મારી વાત તમે સાંભળતા નથી. जानत हो दिन दोपहर रहसी, पाओ पल में हो जासी रात जी. આ 2 પહોર જ ખાલી રહેશે, નગર ભર બપોરે અંધારું થઈ જશે, સમજ નહીં પડે. अभी रात आई देखोगे, अभी रात आई देखोगे, उठसी अनेक अंधेर जी. અને રાત આવશો તારે પછી શું થશે? તમને ખબર પડશે હવે કે આ બધી ન્યામત જતી રહી છે, જવા માંડી છે. પહેલા આપણને જે બધી ન્યામત મળતી હતી એ ન્યામત જાય તો આપણને સમજ તરત પડે. આપણે જાગૃત થઈએ તો અંદર બધી સમજ પડે કે ભાઈ મને તો પહેલા આ થતું, આ થતું, હવે કશું નથી થતું. કેમ? એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ કે આપણે માયાની અંદર ડૂબતા ગયા છે, એટલા માટે એ નામતને આપણને સમજ નથી પડતી. એ નામત બંધ થઈ ગઈ. अभी रात आई देखोगे, उठसी अनेक अंधेर जी. जीव अंधेर जब देख उलझसी, तब आवसी विख के फेर जी. અને જ્યારે આ જીવ જોશે ત્યારે જીવ અંધેર જબ દેખ ઉલझसी, મીન્સ આ માયાની અંદર ઘેરાઈ જશે, ઉલઝાઈ જશે, તો તબ આવસી વિખ કે ફેર જી. ઘેરી લેશે તમને એમ. આ સહારો મળ્યો છે તો આનાથી જાગૃત થઈ જાવ એમ છે. મારી વાત સાંભળો તમે, નહીં તો આ જો મારી વાત નહીં સાંભળો, ટૂંકમાં રાજ્ય મહારાજ જે કે છે, વાણી કે છે એ પ્રમાણે આપણે ચાલીશું નહીં તો શું થશે એ પણ આપણને જણાવી દીધું. એ પણ આપણને જણાવી દીધું. વિખ કે ફેર અનેક ઉપજસી, કર્મ કેરા જો
कर्म केरा जे दुख जी भी फिर सी फिर अनेक विध के काहू जीव को न होवे सुख जी। કર્મ ફેરા કર્મના આવાગમનના ચક્કરની અંદર 84 લાખ યોની અંદર ફર્યા કરશો। આ સમય મળ્યો છે 84 લાખ યોનીમાંથી મુક્તિ મેળવો, નહીં તો આ 84 લાખ ફેરાની અંદર ફર્યા જ કરશો, ફર્યા જ કરશો, ફર્યા જ કરશો। જીવને કહે છે વિક કે ફેર અનેક ઉપજશે કર્મ કેરા જે દુખ જી, કર્મ કેરા જે દુખ જી। 84 લાખ યોનીનું જે દુઃખ કહી રહ્યા છે કર્મ કેરા, જન્મો ને મરો, જન્મો ને મરો। બી ફિરસી ફેર અનેક વિધ કે, ફિરસી વેદ અનેક ફેર કે મીન્સ 84 લાખ યોની। અને આ 84 લાખ યોની અંદર જો જીવ ઘૂમી રહ્યો હોય તો એને સુખ કેવી રીતે મળે? કાહુ જીવ કો ન હોવે સુખ જી, એમાં જીવને સુખ મળે ખરું? સુનિયો જો તુમ હો બ્રહ્મ સૃષ્ટિ કે, હવે કે છે કે સુનિયો જો તુમ હો બ્રહ્મ સૃષ્ટિ કે। सुनियो जो तुम हो ब्रह्म सृष्टि के, जिन आओ मोहे रात जी, इन रात के दुख गने दोहले पीछे उड़सी अंधेरा प्रभात जी। ब्रह्म सृष्टि होय तमे सांभळो अथवा एने आ रीते पण तमे लई सको छो કે હવે જીવ તમે જાગૃત જાઓ, નહીં તો તમે જો જાગૃત આને સપોર્ટ નહીં કરો તો બ્રહ્મ સૃષ્ટિ તો પરમધામ જશે, પણ તમે 84 લાખ યોની અંદર પડશો। પણ એ તો શક્ય નથી। બ્રહ્મ સૃષ્ટિ જે આત્મ પર જે જીવ પર બેઠી છે તો પહેલી પરિસ્થિતિમાં જશે। એટલે કે છે કે બ્રહ્મ સૃષ્ટિ તમે સાંભળો। સુનિયો જો તુમ હો બ્રહ્મ સૃષ્ટિ કે, जिन आओ मोहे रात जी, આ ન કરાવો એમ કે છે, જાગૃત થઈ જાઓ। આ ન કરો, રાત આવતા પહેલા તમે જાગૃત થઈ જાઓ। इन रात के दुख गने दोहले, બહુ કઠિન છે એમ કે છે આના દુઃખ, રાતના દુઃખ બહુ કઠિન છે। पीछे उड़सी अंधेरा प्रभात जी, અને એ દુઃખ જ્યાં સુધી અજવાળું ન થાય ત્યાં સુધી આ દુઃખ છે સહન કરવા પડશે। કહેવાનો મતલબ કે જ્યાં સુધી મહાપ્રલય ન થાય, જ્યાં સુધી અખંડ બહિષ્ઠ ન મળે ત્યાં સુધી આ બધું જ સહન કરવું પડશે। दूर होसी इन रात के प्रभात, रात छे क्यों न आवे जी, दुख की रात गणु लागसी दोहली, पीछे फजर मुख न दिखावे जी। रात छे अंधेर छे, અને અંધેરી આને બે રીતે તમે લઈ શકો છો આ ચોપાઈને। રાતના અંધેરની અંદર જ્યારે દુઃખ કી રાત ઘણું લાગશે દોહલી, ઘણું દુઃખ આપશે, આ માયા ઘણું દુઃખ આપશે। અહીંયા રાત છે એટલે રાત ન ગણો એને, આ માયા છે, આ અજ્ઞાનતા છે, અજ્ઞાનતા રૂપી રાત છે। જ્ઞાન આવ્યું તો એ માર્ગ પર આપણે ચાલીએ તો અજ્ઞાન એની જાતે હટી જાય, માયાની જાતે દૂર થઈ જાય। पीछे फजर मुख न दिखावे, पीछे फजर मुख न दिखावे, કેવી રીતે દેખાવી શકે?
સમજાવ્યા છતાં પણ ન ચાલે તો નીચું ગાલીને જ બેસી રહેવું પડે ને આપણે. ભાઈ આપણે તો કહ્યું તું, તુમ ન જાણો તો મેં ક્યાં કરું. એટલે ચેતવી રહ્યા છે વારે ઘડે, આપણને આટલા માટે ચેતવી રહ્યા છે. ચેતો. આની અંદર આવું પણ બની શકે કે ભાઈ અહીંયા સત્સંગમાં તો કે છે કે ઘરના બધાને છોડી દો, આ છે તે છે. એવું નથી, એવું નથી. એમનું બધું જ કાર્ય કરો, ફરજ સમજીને કાર્ય કરો. ફરજ સમજીને કાર્ય કરો, પણ પ્રીત આપણા પ્રીતમ સાથે રાખો. ફરજ છે, કરી દીધું. महाप्रलय होसी जब लग तब लो रहसी अंधेर. ये अंधेर क्यों સુધી રહેશે? કે મહાપ્રલય જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અંધેર રહેશે. તા કારણ પીયુજી કરે રે પુકાર, તા કારણ પીયુજી કરે રે પુકાર, જીન ભૂલો ઈન બેરજી. અને આટલા માટે પ્રીતમજી પુકાર કરી કરીને કહે છે કે હવે અહીંયા દેર મત કરો. અંધકાર ક્યાં સુધી રહેશે? મહાપ્રલય સુધી અંધકાર રહેશે. અને આની અંદર જ્યાં સુધી આપણે જાગૃત નહીં થઈ ત્યાં સુધી મહાપ્રલય આવવાનો નથી. એ પણ વાત સાચી છે. મહાપ્રલય ક્યારે આવશે? પ્રશ્ન છે મોટો મોટો. મહાપ્રલય ક્યારે આવશે? આ બ્રહ્માંડનો લય ક્યારે થશે? આ બ્રહ્માંડનો લય ક્યારે થશે? બીજી રીતે ताटम के उजाले कर रोशन कियो इन सुलजी, कई कई कोट ब्रह्मांड दिखाई माया, पाया अंकुर पेड़ मूलजी. કે તારતમનો તું ઉજાળો કર, એમ કે છે. તારતમનો તું પ્રકાશ કર. ધનીજીએ તને આની પહેચાન કરાયેલી છે. તારતમ કો ઉજાલે કર રોશન કિયો ઇન સુલજી. ધનીજીએ આની પહેચાન કરાવી છે. કોઈ સુંદર સાથે એવું ન કે મને શું તારતમ શું છે એની સમજ નથી. તારતમ મંત્રના જાપ કરો કે છે ને. હવે તો એ પણ મેં જોયું છે કે મારા લઈને બેસી જાય છે જાપ કરવાના. એટલે તારતમ મંત્રનો જાપ કરવાનો કહે છે, જાપ કરવા બેસે છે. હું જોઉં છું કોઈ કોઈ સુંદર સાધના હાથમાં મારા હોય છે. જપ ભાઈ શું કરો છો? તો કે તારતમનો જાપ કરીએ છીએ. વાહ રે સુંદર સાધ. જાહેરી અર્થ લઈને જાપ કરી રહ્યા છે. જાહેરી અર્થ લઈને તારતમનો જાપ કરી રહ્યા છે. બાતુની અર્થ જો સમજી ગયા હોત તો મારા હાથમાં લીધી ન હોત. તારતમનો જાપ કરવો એટલે શું? બીજો પ્રશ્ન. તારતમનો જાપ કરવો મીન્સ 6 ચોપાઈઓ વાલે ઘડે રિપીટ કરીને બોલવી, એ તારતમનો જાપ નથી. એ 6 ચોપાઈઓ શું કહી રહી છે એ પગલે ચાલો, એ જાપ છે. તારતમની 6 ચોપાઈઓ જે શું કહી રહી છે
એના પગલે ચાલો, એ વાણી મેં મત કે લેવજો ઇनको સાર, એનું મંથન કરો, એ પગલા પર ચાલો, એનું મંથન કરો, અને એ એનું મંથન કર્યા પછી જે મળી છે આપણને ક્રીમ, એ સુંદર સાથની અંદર છે. તો મેં અંગનાનાર, એ સુખદેવ મેં બ્રહ્મ સૃષ્ટિ કો, તો મેં અંગનાનાર. આ જાપ છે, લઈને બેસી રહેવાના જાપ નથી. આ શીતલ કરું સંસાર, આ જાપ છે. तारतम के उजाले कर रोशन क्यों इन सुलझी, कई कोट ब्रह्मांड दिखाई माया, पाया अंकुर पेड़ मूल जी. કે હવે તારતમથી આપણે જે આ માયાનું જે મૂળ છે એનો તો પહેચાનો, ક્યાં છે, શું છે, કેવી રીતે ઉત્પન્ન થઈ, આ તો જુઓ તમે. कई कोट ब्रह्मांड दिखाई माया, पाया अंकुर पेड़ मूल जी. એનું મૂળ ક્યાં છે તો જુઓ. આ માયાની જે મૂળ છે એની પહેચાન કરી લો તમે, અને એકવાર પહેચાન કર્યા પછી કે આ તો ભાઈ માયા છે, તરત બોલી જઈશું આપણે, આ તો માયા છે, આની અંદર ન ફસાવો. पीयू पधारे बुलावन तुमको, तो होत है एती पुकार जी, तो होत है एती पुकार जी. પીયુજી બોલાવા આયા છે ને પુકાર જુઓ તમે, ઠેર ઠેર છઠ્ઠા દિવસ અંદર ઠેર ઠેર પુકાર થઈ રહી છે. આ સત્સંગ પત્યો ને બીજો સત્સંગ, બીજો ને ત્રીજો, આજે પારાયણ છે ને આજે આ છે, સમય જ નથી મળતો. સમય શું કરવો છે આપણે? અહીંયા પછી ને બીજો સત્સંગ, ત્રીજો સત્સંગ, ઠેર ઠેર સત્સંગ થઈ રહ્યા છે. આજે આ પારાયણ પત્યો, આજે આ થયું, આજે પેલું પત્યું. અંદર બસ અંદર ડૂબાને ડૂબારો તમે આની અંદર. પીવું પધારે બોલાવન તુમકો, અને તમને વ્યસ્ત રાખે છે. હવે ધનીએ તો કંઈક કરવું પડશે ને, ધનીએ તો કંઈક કરવું પડશે ને. ધનીને કંઈક કરવા માટે ધનીજી તો જુઓ તમે, આજથી 2 વર્ષ પહેલા સુંદર સાહેબ સમય જ નથી મળતો ને, શું કરીએ? ધનીજી કહે છે સમય તને નથી મળતો, લે હું તને સમય આપી દઉં. બધા જ સુંદર સાહેબ કમ્પ્લેન કરતા હતા, સમય નથી મળતો, સમય નથી મળતો, સમય નથી મળતો. ધનીજી કહે છે લે હું તને સમય, કરોના આપી દીધો, બધાને ઘેર બેસાડી દીધા. હવે સમય નતો મળતો તો સમય આવે ક્યાંથી? કેમ? પેલાના ડરથી તમે નથી જતા બહાર. બહાર તો નીકળવું છે, પણ એના ડરથી નથી જતા કે કદાચ મને લાગશે હું જતી રહીશ તો ઉપર. બહાર જઈશું તો પોલીસના દંડા પડશે. અંદર મજા ને બહાર સજા કહેતા હતા, જુઓ એ ફરી આવી ગઈ. અંદર મજા છે અને બહાર સજા છે. સમય નથી મળતો તો સમય આપી દીધો તમને. પછી હવે જો 1 વર્ષ પછી હતા એવા ને એવા થઈ જવાના આપણે. 1 વર્ષ પછી હતા એવા ને એવા તો અત્યારે એવા થઈ ગયા જ છીએ. હવે બધું ખુલ્લું થઈ ગયું છે. કેમ બેન આજે કેમ સત્સંગ, આજે હું અહીં ગઈ હતી, આજે હું અહીં ગઈ હતી, અહીં ગઈ હતી, અહીં ગઈ હતી. આની પર અંકુશ કેમ નથી લાવતા? આ ઇન્દ્રિયોની પર અંકુશ કેમ નથી લાવતા? આ ધીરે ધીરે માયા છે તમને જકડી લેશે. અંદર ડૂબાતા જશો, ડૂબાતા જશો, ડૂબાતા જશો. એક સમય એવો આવશે આ બધી નિંદ ખોઈને બેસી જશો અને અંધકાર આવી જશે, જીવન સમાપ્ત થઈ જશે. ચેત સકો સો ચેત લો. पीयू पधारे बुलावन तुमको, तो होत है एती पुकार जी. यो कहते जो नहीं मानो, यो कहते जो नहीं मानो, तो दुख पाए चलसी निर्धार जी.
અને આ કહેવા છતાં જો તમે નહીં માનો તો દુઃખ પાઈ ચલશે નિર્ધારજી. તો આ જે દુઃખ છે એ દુઃખ તમારે ભોગવવું પડશે. ચાલુ તો પડશે જ, પણ આ દુઃખ ભોગવીને ચાલશે. આ ચોપાઈ અહીંયા પતી ગયા, અહીંયા પૂર્ણાવિત કરીએ. આ ચોપાઈને દોડાવીએ. पीऊ पधारे बुलावन तुमको तो होते एती पुकार जी. यो करते जो नहीं मानो तो दुख पाई चलसी निर्धार जी. तो दुख पाई चलसी निर्धार जी. बोलो सी प्राणनाथ प्यारे की. श्री कृष्ण कन्हैया लाल, श्री सद्गुरु महाराज, श्री सुंदर साथ, सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम. हाँ, सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम.